મીરાબાઈએ ઘણા ગોવિંદના ગુણ ગાઈને આ ભવસાગર તો પાર કરી લીધો. ચાલો ને વૈષ્ણવ મિત્રો, આજે એકાદશી પર આપણે પણ થોડા ગોવિંદના ગુણ ગાઈ લઈએ અને મીરાબાઈના જ પદોમાંથી લીધેલું બીજું પદ સાંભળીને આપણે પ્રભુ સ્મરણ કરીને આપનો ભવસાગરને પણ પાર કરી જઈએ. પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે, ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠી મંદિર જાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, રાણોજી રૂઠશે તો રાજ તજાવશે. પ્રભુજી રૂઠે રે મરી જાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. વિખના પ્યાલા રાણાજીએ મોકલિયા, વિખના પ્યાલા રાણાજીએ મોકલિયા. ચરણામૃત કરી લેશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રામના નામનું જહાજ બનાવશું, રામના નામનું જહાજ બનાવશું. તેમાં બેસીને તરી જાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. બાઈ મીરા કે પ્રભુ गिरधरना गुण, बाई मीरा के प्रभु गिरधरना गुण. चरण कमल पर वारी जासु. राणाजी અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. અદ્ભુત છે ને આ મીરાબાઈનું પદ. ભક્તિમાં દૃઢતા કેટલી જરૂરી છે તેની અહીં પ્રતીતિ થાય છે. અને આ પદમાં મીરાબાઈ ગોવિંદના ગુણ ગાય છે, તેમ આપણે પણ ગોવિંદના ગુણ ગાવા પર મજબૂર થઈ જઈએ છીએ. આ પદ સાંભળીને શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ ખાતર બાઈ મીરાએ બધી જ સજા સહજ રૂપે સ્વીકારી લીધી છે તે આ પદમાં જણાઈ આવે છે. તેમના પદોમાં શ્રી કૃષ્ણની ભક્તિ કેન્દ્ર સ્થાને જ રહી છે. આપણે પણ આપણા જીવનમાં શ્રી કૃષ્ણને કેન્દ્રમાં સ્થાને રાખીને જ જીવવું જોઈએ. તેમની કવિતા આજે પણ એટલા જ ભાવ ભક્તિથી વંચાય અને ગવાય છે. તેમના પદોમાં દાસત્વ, ભક્તિ, ઝંખના, ઉત્કટ તાલાવાલી વગેરે અનુભવાય છે. પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણાજી અમે તો પ્યારા ગોવિંદના જ ગુણ ગાશું. મીરાબાઈ જ્યારે લગ્ન કરીને એમના સાસરિયામાં આવે છે ત્યારે આ પદ તેમને ગાયું છે. ચરણામૃતનો નિયમ હમારે, મારા પ્રભુજીમાં પગ ધોવામાં જે પાણી વપરાયેલું છે તે જ અમારા માટે અમૃત છે, એ જ અમારા માટે ચરણામૃત છે અને તે લેવું જ અમારો નિયમ છે. એટલે નિત્ય ઉઠીને અમે તો મંદિર જાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના જ ગુણ ગાશું. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, રાણાજી ખીજાશે, કોપાશે તો મને રાજભવનમાંથી ત્યાગ કરાવશે, રાજનો ત્યાગ કરીને રાજમહેલમાંથી બહાર કાઢી નાખશે. પણ મારા પ્રભુજી જો રૂઠી જશે તો અમે તો મરી જ જાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના જ ગુણ ગાશું. વિષના પ્યાલા રાણાજી જ્યારે મોકલે છે ત્યારે બાઈ મીરા તેને ચરણામૃત માનીને ગ્રહણ કરે છે. રાણાજી અમે તો પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રામ નામનું જહાજ બનાવી દઈને અમે તો તેમાં બેસીને આ ભવસાગરને પાર કરી જશું. ભવસાગર તરી જાશું અને
પ્રભુના ગિરિધરના એટલે કે ગોવર્ધન ધારણ કરનાર મારા ગિરધારીના જ ચરણરૂપી કમળ પર વારી જાશું. રાણાજી, અમે તો પ્યારા ગોવિંદના ગુણ ગાશું. અદ્ભુત પદ છે. વહાલા વૈષ્ણવ મિત્રો, આપને પણ જો આ પદ પસંદ આવ્યું હોય તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.